વિદ્યાર્થી મિત્રો, અગાઉ તમને ઉષાબેને ટાઈમ ટેબલ વિશે સમજૂતી આપી દીધી છે. પણ આપણા વિષય પૂરતું આપણે વાત કરીએ તો દર સોમવારે પ્રથમ પીરિયડ સમાજશાસ્ત્રનો રહેશે. લગભગ 12:30 પોણાની આસપાસ તમારું ઓનલાઈન લેક્ચર ગ્રુપમાં મુકાઈ જશે અને બીજા લેક્ચરનો ટાઈમ 3 વાગ્યાથી છે. જોકે દરરોજ બીજો લેક્ચર નથી, અમુક દિવસોમાં જ છે. એટલે પ્રથમ લેક્ચર પૂર્ણ થાય પછી 3 વાગ્યા સુધીમાં જે હોમવર્ક આપવામાં આવ્યું છે એના જવાબો તમારે મને મારા પર્સનલ વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે. મિત્રો, બહુ ગંભીરતાથી હવે આપણે કામ કરવાનું છે. અત્યાર સુધી હોમવર્ક આપવામાં આપણે ઘણો બધો સમય આપતા હતા, પણ હવે તમારે એ જ દિવસે, એટલે કે પીરિયડ પૂરો થાય એના 1-2 કલાકમાં જ તમારે તમારું હોમવર્ક કમ્પ્લીટ કરી અને મોકલી આપવાનું રહેશે. એટલે સેમ ડે, એક જ દિવસે, એ જ દિવસમાં જે તે વિષયનું હોમવર્ક તમારે મૂકવાનું રહેશે. COVID-19ની પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓ પર માનસિક રીતે બોજો ન પડે એ હેતુસર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમની અંદર કેટલોક ઘટાડો કરવામાં આવ્યો છે. એની પણ તમને જાણ કરી દઉં એટલે પરીક્ષા માટે તમારે કયા પ્રકરણો તૈયાર કરવાના છે એનો તમને ખ્યાલ આવે. સમાજશાસ્ત્ર વિષયમાં આપણે કુલ 1થી 8 પ્રકરણ છે. એમાંથી છેલ્લા 2 પ્રકરણ, 7મું અને 8મું, એ બંને પ્રકરણ આ વર્ષ પૂરતા કોર્સમાંથી રદ કરવામાં આવ્યા છે. 7મું અને 8મું. એનો અર્થ એમ થાય કે આપણી પરીક્ષાઓમાં આ 2 પ્રકરણમાંથી એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. પણ જરૂરી સમજ આ બંને પાઠની તમારે મેળવવાની રહેશે. એટલે આપણે સળંગ જે પ્રમાણે ચાલીએ છીએ એ જ રીતે આપણે ચાલશું અને 7મું અને 8મું પ્રકરણ આપણે ચલાવશું, પણ પરીક્ષામાં એના પ્રશ્નો પૂછાશે નહીં. એ સમય આધારિત રહેશે. કદાચ શાળા ખુલી જાય તો તમે આવી જાઓ, પછી આપણે એના વિશેની સમજૂતી આપશું. એટલે ત્યારે આપણે 1થી 6 પ્રકરણ એ આ વર્ષ પૂરતા કોર્સમાં રહેશે. બરાબર મનમાં આની નોંધ કરી લેજો. 1થી 6 પ્રકરણ, 7મું અને 8મું. 7મા પ્રકરણનું નામ છે સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ અને 8મા પ્રકરણનું નામ છે પર્યાવરણ અને સમાજ. આ બંને પ્રકરણો આ વર્ષ પૂરતા કોર્સમાંથી રદ કરવામાં આવ્યા છે. એટલે 1થી 6 પ્રકરણનો કોર્સ આપણો રહેશે. અગાઉ પ્રથમ સત્રની અંદર આપણે ઓનલાઈન શિક્ષણમાં 3 પ્રકરણ પૂરા કર્યા હતા અને 4થું પ્રકરણ આપણે ચલાવતા હતા અને લગભગ અડધું પોણું 4થું પ્રકરણ પણ આપણે પૂર્ણ કર્યું હતું. છેલ્લે આપણે સંઘર્ષના પ્રકારો પૂર્ણ કર્યા હતા. સામાજિક આંતરક્રિયાના પ્રકારો આપણે જોતા હતા: સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા. તો એમાં આપણે સહકાર, સંઘર્ષ અને સ્પર્ધા ત્રણેયની વ્યાખ્યાઓ, એમના પ્રકારો, આ બધી વિગત આપણે પ્રથમ સત્રની અંદર સમજી ગયા છીએ. એમાંથી આપણે પરીક્ષા પણ લઈ લીધી છે
અને તમે પરીક્ષામાં પણ ખૂબ સારો દેખાવ કર્યો છે. માર્ક પણ રિઝલ્ટ પણ તમને મળી ગયું છે. આજથી આપણે ચોથા પ્રકરણની અંદર નવા મુદ્દાથી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સંઘર્ષના પ્રકારો પછી નવો મુદ્દો આવે છે સામાજિક ગતિશીલતા. તો આજે આપણે સામાજિક ગતિશીલતા વિશે, સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા, એમના લક્ષણો અને ગતિશીલતાના પ્રકારો વિશેની સમજૂતી આજે આપણે મેળવીશું. સામાજિક ગતિશીલતા, અંગ્રેજીમાં એને સોશિયલ મોબિલિટી નામથી ઓળખવામાં આવે છે. સામાજિક ગતિશીલતા એ સ્તર રચનામાં વ્યક્તિ અથવા સમૂહનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. સામાજિક ગતિશીલતા એ સમાજની અંદર જે સ્તર રચના જોવા મળે છે, એ સ્તર રચનામાં વ્યક્તિ અને અથવા સમૂહ એનું સ્થાન પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે. એટલે કે વ્યક્તિ અથવા સમૂહના સ્થાનમાં પરિવર્તન થાય છે, અને એ પરિવર્તન થાય છે એટલે ગતિશીલતા, સામાજિક ગતિશીલતા જોવા મળે છે. દરેક સમાજની અંદર વસ્તીની દ્રષ્ટિએ, આર્થિક રાજકીય પરિસ્થિતિમાં, સામાજિક વિસ્તારમાં, આ બધામાં ઓછે વત્તે અંશે ફેરફાર થતો જ રહે છે. અને સમાજ રચના એ પણ જીવંત રહેવા માટે જે કંઈ ફેરફારો થાય, પરિવર્તનો થાય, એની સાથે એણે અનુકૂલન સાધવું પડે છે. અને એમાંથી આ સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા શરૂ થાય છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે. સમાજ છે એ કેટલો ખુલ્લો છે, એમાં પરિવર્તનને કેટલો અવકાશ છે, એ સમજવા માટે એ સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે. સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોના અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે. સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકો, એનું અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે. ગતિશીલતા માટે કેટલી તકો છે અથવા નથી. જો તકો વધુ હોય તો ગતિશીલતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. જો તકનો અભાવ હોય તો ગતિશીલતાનું પ્રમાણ ઓછું જોવા મળે. એટલે ગતિશીલતા વધુ જોવા મળે એનો અર્થ એવો થાય કે સમાજની અંદર ખુલ્લાપણું વધારે છે, વિકાસ માટેની તકો વધુ છે. અને જો ગતિશીલતા ઓછી જોવા મળે તો એ તકનો અભાવ છે એવું એ બતાવે. એ એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે છે. સામાજિક ગતિશીલતામાં શું થાય છે? તો વ્યક્તિ અથવા સમૂહ એનું પોતાનું સમાજની અંદર જે ચોક્કસ સ્થાન છે, સામાજિક દરજ્જો છે. દરજ્જો કોને કહેવાય એ આપણે આગળના પ્રકરણમાં સમજી ચૂક્યા છીએ. તો વ્યક્તિનું સમાજમાં એક ચોક્કસ સ્થાન, એને સામાજિક દરજ્જો કહેવાય. તો વ્યક્તિ અથવા સમૂહ એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે છે, તો એને સામાજિક ગતિશીલતા કહે છે. હવે આપણે ગતિશીલતાની બે વ્યાખ્યાઓ જોવાની છે. સૌથી પહેલી વ્યાખ્યા સોરોકિનની છે. આપણે વ્યાખ્યા જોઈએ. સોરોકિનના મતે વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. વ્યક્તિ હોય, વસ્તુ હોય કે મૂલ્ય હોય, એનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. બીજી વ્યાખ્યા કિમ્બોલ યંગના મતે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ. સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ, એને કહેવાય સામાજિક ગતિશીલતા. આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિનું સમાજમાં એક ચોક્કસ સ્થાન હોય છે.
એક એનો મોભો હોય છે, એક એની પ્રતિષ્ઠા હોય છે. તો એ પ્રતિષ્ઠાના ક્રમમાં એનો જે મોભો છે, એનો જે દરજ્જો છે, એના ક્રમમાં એ ઉપર જાય અથવા નીચે આવે તો એને સામાજિક ગતિશીલતા કહેવાય. બે તરફ જવાની સંભાવના છે. માન, મોભો, પ્રતિષ્ઠા વધે તો એ ઉપરના ભાગમાં જાય, જો એ ઘટે તો એ નીચે જાય. પણ ઉપર અથવા નીચે કોઈ પણ તરફની ગતિ એને સામાજિક ગતિશીલતા કહેવાય. ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરફારવાળી સ્થિતિ છે, જે સ્તર રચનાના વ્યવસ્થાના એક સ્તરમાંથી બીજા સ્તરની અંદર લઈ જાય છે. તો હવે તમે સામાજિક ગતિશીલતા એટલે શું એ બરાબર સમજી ચૂક્યા હશો. ટૂંકમાં એક વસ્તુ બરાબર મનમાં ખ્યાલ રાખવાનો કે વ્યક્તિ કે સમૂહ હોય એનું સમાજની અંદર એક ચોક્કસ સ્થાન હોય છે. એ સ્થાનની અંદર ફેરફાર થાય એટલે કે એ ઉપરના ક્રમે જાય અથવા નીચેના ક્રમે જાય તો એને સામાજિક ગતિશીલતા કહેવાય. આ એનો સાદો અર્થ થયો. હવે આપણે જોઈએ ગતિશીલતાના લક્ષણો. તો આપણે જે વ્યાખ્યા જોઈ એના આધારે જ આપણે ગતિશીલતાના લક્ષણો જોવાના છે. મુદ્દા આધારિત પ્રશ્ન છે. 3 મુદ્દાઓ છે. ગતિશીલતાના 3 લક્ષણો. પહેલું લક્ષણ સાર્વત્રિકતા. સામાજિક ગતિશીલતાનું પહેલું લક્ષણ સાર્વત્રિકતા. સામાજિક ગતિશીલતા પ્રત્યેક સ્તર રચનાવાળા સમાજની અંદર જોવા મળે છે. પછી એ વર્ગ આધારિત હોય કે જ્ઞાતિ આધારિત હોય, સામાજિક ગતિશીલતા પ્રત્યેક સમાજની અંદર જોવા મળે છે. એટલે કે સમગ્ર વિશ્વની અંદર સામાજિક ગતિશીલતા જોવા મળે છે. એને કહેવાય સાર્વત્રિકતા. ભારતમાં જોવા મળે અને અમેરિકામાં જોવા ન મળે એવું બનતું નથી. સામાજિક ગતિશીલતા સાર્વત્રિક છે, બધા જ સમાજમાં જોવા મળે. આપણો સમાજ જ્ઞાતિ આધારિત સમાજ છે, પણ જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં પણ આપણે ત્યાં સામાજિક ગતિશીલતા જોવા મળે છે. દાખલા તરીકે વિશ્વના તમામ સમાજમાં સ્ત્રીઓનું સ્થાન જે પહેલાં હતું એની કરતાં આજે બદલ્યું છે. તો સ્ત્રીઓના સમાજમાં સ્થાનની અંદર થયેલો ફેરફાર એને સામાજિક ગતિશીલતા કહી શકાય. ટૂંકમાં ગતિશીલતા, સામાજિક ગતિશીલતા ની આખી પ્રક્રિયા છે એ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. એટલે કે એ સાર્વત્રિક છે. એટલે ગતિશીલતાનું પહેલું લક્ષણ સાર્વત્રિકતા. બીજું લક્ષણ છે માત્રામાં તફાવત. માત્રા એટલે પ્રમાણ. શેનું પ્રમાણ? તો આપણે ગતિશીલતા વિશેની વાત કરીએ છીએ, સામાજિક ગતિશીલતા વિશે. તો સામાજિક ગતિશીલતાના પ્રમાણમાં તફાવત જોવા મળે. કઈ રીતે જોવા મળે? તો તમે સમજી જ ચૂક્યા હશો કે દરેક સમાજની અંદર ગતિશીલતાની માત્રા અથવા પ્રમાણ એક સરખું હોતું નથી. કોઈક સમાજ એવો હોય કે ત્યાં ગતિશીલતાનું પ્રમાણ વધારે હોય, કોઈક સમાજ એવો હોય જ્યાં ગતિશીલતાનું પ્રમાણ ધીમું હોય. એટલે વિશ્વના દરેક સમાજની અંદર સામાજિક ગતિશીલતા તો જોવા મળે જ છે. આપણે પહેલા મુદ્દામાં જ જોઈ ગયા, સાર્વત્રિક છે, પણ એની માત્રા અથવા પ્રમાણ એક સરખું હોતું નથી. એક જ સમાજની અંદર પણ સમયે સમયે આ માત્રા અથવા પ્રમાણની અંદર તફાવત જોવા મળે છે. દાખલા તરીકે મધ્યયુગની અંદર સામાજિક ગતિશીલતા ધીમી હતી, પણ આધુનિક સમયમાં વધુ જોવા મળે છે. જ્ઞાતિ વ્યવસ્થા કરતાં વર્ગ વ્યવસ્થાવાળો સમાજ છે એમાં ગતિશીલતા વધુ જોવા મળે છે. તો આમ સમાજ અને સમય એ પ્રમાણે માત્રામાં તફાવત જોવા મળે છે. આપણે એમ પણ કહી શકીએ કે પશ્ચિમના દેશોમાં ગતિશીલતા વધુ જોવા મળે છે. આપણા પૂર્વના દેશોમાં ગતિશીલતાની માત્રામાં તફાવત જોવા મળે છે. વિશ્વના વિકસિત દેશો કરતાં વિકાસશીલ રાષ્ટ્રોમાં સામાજિક ગતિશીલતામાં
તફાવત જોવા મળે છે. વિકસિત દેશોમાં ગતિશીલતા વધુ છે, વિકાસશીલ દેશોમાં ઓછી છે. વિશ્વમાં જોવા બધે મળે છે, પણ એની માત્રામાં તફાવત હોય છે. ત્રીજું લક્ષણ, દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. આ સામાજિક ગતિશીલતા એ શું છે? તો સામાજિક ગતિશીલતા એ દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જો અથવા એના સ્થાનમાં પરિવર્તન કે બદલાવ આવે છે. કાં તો દરજ્જો ઊંચો જાય છે અથવા નીચે આવે છે. ટૂંકમાં દરજ્જાની અંદર બદલાવ આવે છે. સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથ ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર એનું સ્થાનનું પરિભ્રમણ સૂચવતી પ્રક્રિયા છે. પરિભ્રમણ એટલે સર્ક્યુલેશન, બદલાવ. આપણે વ્યાખ્યામાં જ જોઈ ગયા છીએ કે વ્યક્તિનું સ્થાન કે સમૂહનું સ્થાન કાં તો એ ઉપર જાય અથવા એ નીચે આવે. એટલે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા એ કેવી છે? તો એ દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. વ્યક્તિ અથવા જૂથનું સ્થાન કાં તો ઊંચું જાય છે અથવા નીચું જાય છે. તો સામાજિક ગતિશીલતાના આપણે 3 લક્ષણો સમજ્યા. સાર્વત્રિકતા એટલે કે વિશ્વમાં બધે જ જોવા મળે છે. માત્રામાં તફાવત એટલે કે સમાજે અને સમયે ગતિશીલતાનું પ્રમાણ સરખું રહેતું નથી. ક્યાંક વધુ, ક્યાંક ઓછું, એટલે એની માત્રામાં તફાવત છે. અને ત્રીજું આપણે જોઈએ, દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા. વ્યક્તિ કે જૂથ એનું સામાજિક સ્થાન એમાં પરિવર્તન આવે છે. કાં દરજ્જો ઊંચો જાય છે અથવા દરજ્જો નીચો આવે છે. તો આમ આપણે સામાજિક ગતિશીલતાના લક્ષણો સમજ્યા. હવે આપણે સામાજિક ગતિશીલતાના પ્રકારો વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ. તો સામાજિક ગતિશીલતાના મુખ્ય 2 પ્રકારો છે. 1 આડી ગતિશીલતા અને 2 ઊભી ગતિશીલતા. આપણે એક પછી એક બંનેને સમજીએ. બહુ સહેલું છે. સૌથી પહેલાં આપણે આડી ગતિશીલતા વિશે વાત કરીએ. તો આડી ગતિશીલતાની વ્યાખ્યા બ્રૂમ અને સેલ્ઝનિકે આપી છે. બ્રૂમ અને સેલ્ઝનિકના મતે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. બહુ સીધી સાદી વ્યાખ્યા છે બ્રૂમ અને સેલ્ઝનિક. એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન પર સ્થળાંતર એટલે આડી ગતિશીલતા. આડી ગતિશીલતામાં વ્યક્તિ કે સમૂહનું સ્થાન બદલાય છે, પણ એના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ ન આવે એવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય. જો ગતિશીલતા છે જ, એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જાય છે, પણ એ સ્થાન કેવું છે? સમાન સ્તરનું છે. અને એ સમાન સ્તરના સ્થાન ઉપર સ્થળાંતર થવાને કારણે એના સ્તર કે દરજ્જામાં બદલાવ આવતો નથી. આપણે એક ઉદાહરણ જોઈએ એટલે તમને આ વાત બરાબર સમજાઈ જશે કે શિક્ષક એક શાળા છોડી અને બીજી શાળામાં જાય તો એ આડી ગતિશીલતા કહેવાય. આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાઈ જાય છે, પણ એની પ્રતિષ્ઠા, આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી. એક શિક્ષક એક શાળા છોડી બીજી શાળામાં જાય છે તો ગતિશીલતા આવી, સ્થળમાં ફેરફાર થયો, પણ એ સ્થળ કેવું છે? સમાન સ્તરનું છે. અહીંયા જે શાળા હતી એમાં એ શિક્ષક હતા, બીજી શાળામાં એ ગયા તો ત્યાં પણ એ શિક્ષક તરીકે જ જાય છે. એટલે સ્થળ બદલાય છે, પણ એના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા એ માધ્યમિક શાળામાં શિક્ષક હોય, ત્યાં પણ એ માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ગયા છે. એટલે એની પ્રતિષ્ઠા, આવક કે સત્તા એમાં ક્યાંય પરિવર્તન આવતું નથી. તો આડી ગતિશીલતા હોય ને એને આડી ગતિશીલતા કહેવાય. એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન ઉપર સ્થળાંતર થાય, એનું સ્થાન બદલાય
પણ એના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ આવતો નથી. તો એવી ગતિશીલતાને આડી ગતિશીલતા કહેવાય. બીજું એક ઉદાહરણ છે કે એક આઈએએસ અધિકારી છે, એને આરોગ્ય ખાતામાંથી શિક્ષણ ખાતામાં મૂકવામાં આવે, તો એ પણ આડી ગતિશીલતાનું ઉદાહરણ છે. એ આઈએએસ અધિકારી છે, માત્ર એનું ખાતું બદલાય છે, એની આવક, પ્રતિષ્ઠા, સત્તા એમાં કાંઈ પરિવર્તન આવતું નથી. એ આઈએએસ અધિકારી છે, એમને જે સત્તાઓ મળેલી છે, એમની જે આવક છે, એમની જે પ્રતિષ્ઠા છે, એ બંધાયેલી છે, માત્ર ખાતામાં ફેરફાર થાય છે. તો આ આડી ગતિશીલતાનું ઉદાહરણ છે. ભારતમાં જોવા મળતી જ્ઞાતિમાં ગતિશીલતા એ પણ આડી ગતિશીલતાનું ઉદાહરણ છે. હવે આપણે બીજો પ્રકાર જોઈએ, ઊભી ગતિશીલતા. તો ઊભી ગતિશીલતા આડી ગતિશીલતાથી એક અલગ ખ્યાલ છે. જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાનફેરની સાથે એનું સ્તર પણ બદલાય, એવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવામાં આવે છે. તમે એકબીજાની વિરુદ્ધમાં છે, એટલે આસાનીથી તમે એને યાદ પણ રાખી શકો અને સમજી પણ શકો. આડી ગતિશીલતામાં આપણે શું જોયું કે એક સ્થાન ઉપરથી સમાન સ્તરના બીજા સ્થાન ઉપર જાય છે. જ્યારે આમાં શું થાય છે કે વ્યક્તિ કે જૂથ સ્થાનફેર એનું થાય, પણ એનું સ્તર બદલાઈ જાય છે. આડી ગતિશીલતામાં સ્તર બદલાતું નથી, અહીંયા એનું સ્તર બદલાય છે, એટલે એને ઊભી ગતિશીલતા કહેવાય. આપણે એનું ઉદાહરણ સમજીએ એટલે આ ખ્યાલ વધારે સ્પષ્ટ થાય. કોઈ શિક્ષક કોઈ એક શાળાની અંદર એક કારકુન છે, ક્લાર્ક છે, એ વધુ અભ્યાસ કરી અને પ્રાધ્યાપક બની જાય, અધ્યાપક બની જાય, તો એ ઊભી ગતિશીલતા થઈ. પહેલાં એનું સ્થાન કેવું હતું, ક્લાર્ક તરીકેનું હતું, પણ એનો વધુ અભ્યાસ કર્યો અને એ અધ્યાપક બની ગયા. તો વ્યક્તિનું સ્થળ બદલાય, સાથે સાથે એની આવક, સત્તા, પ્રતિષ્ઠા એની અંદર પણ બદલાવ આવે. તો એવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પ્રાથમિક શાળાની અંદર કામ કરતો શિક્ષક કામ કરતાં કરતાં વધુ અભ્યાસ કરે અને એ કોલેજની અંદર પ્રોફેસર તરીકે જોડાઈ જાય, તો એને ઊભી ગતિશીલતા કહેવાય. સ્થળ પરિવર્તન થયું, પહેલાં એનું કામ ક્યાં હતું, તો પ્રાથમિક શાળામાં હતું, અત્યારે એ કોલેજની અંદર ગયા, તો એની પ્રતિષ્ઠામાં પણ વધારો થયો, એની આવકમાં પણ વધારો થયો. પ્રાથમિક શાળામાં પગાર કરતાં કોલેજમાં પગાર વધારે હોય, એની સત્તામાં પણ વધારો થયો. તો સ્થાનફેરની સાથે વ્યક્તિ કે જૂથનું સ્તર પણ બદલાય, તો એવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનના બદલાવની સાથે સાથે પ્રતિષ્ઠા, આવક અને સત્તામાં નોંધપાત્ર બદલાવ આવે છે. ઊભી ગતિશીલતાની દિશા મુજબ એના બે પેટા પ્રકાર પાડવામાં આવે છે. આડી ગતિશીલતાના કોઈ પેટા પ્રકાર નથી. એટલે સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકાર, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. એમાં ઊભી ગતિશીલતાના પાછા બે પેટા પ્રકાર પડે છે, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. ઉર્ધ્વગામી અને નિમ્નગામી, એના પાછા બે પેટા પ્રકાર પડે છે. એટલે બધું ગૂંચવાઈ ન જાય, એટલે આપણે આજે અહીં સુધી આપણે આ લેક્ચર અહીંયા અટકાવી દઈએ છીએ. આવતા લેક્ચરમાં આપણે પાછા ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકાર અને એની અંદર પડતા બીજા બે પેટા પ્રકારો, એના વિશે આપણે વાત કરશું. અત્યારે માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે આ સામાજિક ગતિશીલતાના મુખ્ય બે પ્રકાર છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. અને ઊભી ગતિશીલતાના બે પેટા પ્રકાર પડે છે, ઉર્ધ્વગામી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. હમણાં થોડી વારમાં બીજો એક ઓડિયો હોમવર્કનો સાથે મૂકી દઈશ. આજે 3 વાગ્યા સુધીમાં તમારે આનો અભ્યાસ બરાબર કરી લેવાનો.
અને એના જવાબો તમારે મને મોકલી દેવાના રહેશે. અભ્યાસની બાબતમાં કોઈ પણ વિદ્યાર્થી સહેજ પણ ઢીલાશ કરશે નહીં. બહુ સ્ટ્રિક્ટલી આ બાબતને તમારે ફોલો કરવાની છે. સેમ ડે હોમવર્ક તમારે મૂકી જ દેવાનું છે. તમારે એમ જ માનવાનું છે કે આપણી સ્કૂલ હવે રેગ્યુલર શરૂ થઈ ગઈ છે. તો આ બાબત બધા બરાબર ધ્યાનમાં રાખજો.